નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે ફેરોમેન ટ્રેપ અને સ્ટીકી સ્ટ્રેપ. આપણે આમ જોઈએ તો કે સતત આપણે રાસાયણિક નિયંત્રણ વિશેનું સતત આપણે માહિતી લેતા હોય, સતત માહિતી આપતા હોય, અને આપણે સતત આપણી ટેવ એવી પડી ગઈ છે કે રાસાયણિક એટલે કે એક ઘા અને બે કટકા થાય એવું શું. એટલે એની ઉપર જે નવી નવી કેમેસ્ટ્રી આવતી જાય છે કે 100 રૂપિયાનો પંપ, 150 રૂપિયાનો પંપ, 200 રૂપિયાનો પંપ, તો આવા આપણે વાપરતા જાય છે એટલે દિવસે દિવસે ખેતી ખર્ચ વધતો જાય છે અને ઉત્પાદન પણ ઘટતું જાય છે. જ્યારે કોઈ પણ પાકમાં પાક સંરક્ષણ અને પાક પોષણની વાત કરીએ તો સંકલિત નિયંત્રણ હેઠળ જ આપણે જો સિદ્ધાંત ઉપર આપણે કામ કરીએ તો જ એમાં આપણને ઓછો ખર્ચે વધુ ઉત્પાદન મળે. હવે ફેરોમેન ટ્રેપ અને સ્ટીકી સ્ટ્રેપ છે એ કાચવાળી વસ્તુ છે, મહેનતવાળી વસ્તુ છે. એમાં ખર્ચ ઓછો છે પણ આપણને આગોતરી જાણ પણ થાય છે કે કઈ જીવાતનો ઉપદ્રવ થયો છે, કેટલા પ્રમાણમાં છે, એ બધી આપણને માહિતી મેળવી શકીએ. બીજું, છેલ્લા જ્યાં કપાસ બીટી આવ્યો અને ત્યાર પછી ગુલાબી ઈયળનો એટેક થયો ત્યાર પછી ખેડૂતોમાં ઘણી બધી ફેરોમેન ટ્રેપ વિશેની અવેરનેસ આવી. પણ માર્કેટ એટલું બધું ધૂંધળું છે કે એની અવેરનેસમાં ઘણું બધું ડખોળાતું હોય છે. જેમ કે એક ખેડૂત બીજા ખેડૂતને એવી રીતે પણ વાત કરતા હોય કે તમે એક ફેરોમેન ટ્રેપ મૂકશો એટલે બાજુના ખેતરના જેટલા ફૂદા છે એ તમારામાં આવી જાય ને તમારામાં આવતા જાય ને ઈંડા મૂકતા જાય. પણ એવું કઈ પરિસ્થિતિ છે નહીં. કેમ કે ફેરોમેન ટ્રેપ જે છે એમાં જે ટ્રેપની અંદર લ્યુર આવે છે, લ્યુરની અંદર જે માદા જે હોર્મોન્સ છોડે, જે ફેરોમોન્સ છોડે, એવી ગંધ નર ફૂદાને આવે એટલે નર ફૂદા આકર્ષાય અને ટ્રેપમાં ફસાઈ જાય. કુદરતી રીતે એવું સંકલન હોય છે કે નર અને માદા ફૂદાની સંખ્યા સરખી જ હોય છે. બીજું કે જે ફૂદા જે છે એમાં જે રેશિયો હોય છે એ પણ 1:1 રેશિયો હોય છે કે જેટલા નર ફૂદા હોય છે એટલા જ માદા ફૂદા હોય. બીજું કે જે નર ફૂદું છે એ માદા ફૂદા સાથે એક જ વાર મેટિંગ કરે છે, પછી બીજી વાર મેટિંગ કરતું નથી. એટલે જેટલા નર ફૂદા પકડાઈ જશે એટલા માદા ફૂદા છે એટલા મેટિંગ વગરના રહી જશે, એટલે કે એમાં ઈંડા મૂકશે નહીં. હવે અલગ અલગ જે માદા ફૂદા છે એની ઈંડા મૂકવાની ક્ષમતા એકવાર પ્રજનન કર્યા પછીથી 50 થી લઈ અને 200 ઈંડા મૂકી શકે છે. જેમ કે આપણે અગાઉ પણ વિડીયોમાં જણાવેલું છે કે ગુલાબી ઈયળના જે ફૂદા છે એ 200 ઈંડા મૂકવાની ક્ષમતા ધરાવે છે. તો આવી રીતે અલગ અલગ જે હોય છે કે લશ્કરી ઈયળના ફૂદાની ક્ષમતા અલગ હોય, બીજાની ફૂદાની અલગ હોય. પણ વસ્તુ એ છે કે જ્યારે આપણે ફેરોમેન ટ્રેપ 1 એકરે 2 થી 4 મૂકેલી હોય તો આપણને આગમચેતી રૂપે આપણને જાણ થાય છે કે આમાં આગમન થવાનું છે, તો આપણે એનું પછી નિયંત્રણ પણ કરી શકીએ. અને બીજું, 1 એકરે 8 થી 10 ફેરોમેન ટ્રેપ કુલ કરી અને આપણે એનું સંખ્યાનું નિયંત્રણ કરી શકીએ છીએ. ફેરોમેન ટ્રેપ જે છે એ અલગ અલગ પ્રકારની આવે છે. જેમ કે આપણે કપાસમાં ગુલાબી ઈયળની અલગ હોય, ટ્રેપ એક જ હોય તો એની અંદર લ્યુર જે હોય છે એ અલગ અલગ હોય છે. ત્યાર પછી લશ્કરીની અલગ હોય, રીંગણી હોય તો એમાં ડોકામૈડાની અલગ હોય છે. એટલે આવી રીતે એ અલગ હોય છે. બીજું, એક ફળમાખી જે બાગાયતી પાક છે અને શાકભાજી પાક છે એમાં ફ્રૂટ ફ્લાયની ફળમાખીના જે બ્લોક આવે છે એ બ્લોક જે મૂકવામાં આવે એનાથી પણ આપણને નુકસાનથી બચી શકાય છે. બીજું, આપણને એનું આગમન થયું એને આપણને ખબર પડે છે. હવે 1 એકરે આમાં શરૂઆતમાં ખાલી આગોતરા જાણ માટે જોઈએ તો એમાં આપણે 2 થી 3 મૂકવાના હોય છે, અને જ્યારે એનો ઉપદ્રવ વધી જાય ત્યારે 1 એકરે 8 થી 10 મૂકવાની હોય છે. બીજું કે લ્યુરની ક્ષમતા કેટલી હોય છે એ ખેડૂત પોતે જ નક્કી કરી શકે. કોઈ પણ કંપનીની આપણે લ્યુર લઈ લ્યુર મૂકવાની ખાસ કાળજી એ રાખવાની છે કે જ્યારે લ્યુર મૂકતી વખતે આપણા હાથ જે છે એ સાબુએથી પણ ધોયેલા ન હોવા જોઈએ, તમાકુવાળી કે માવાવાળી ગંધ પણ ના આવવી જોઈએ. એમને પ્લાસ્ટિકના મોજા ચડાવી અને લ્યુરને મૂકવાની છે. જ્યારે કોઈ પણ પ્રકારનું એમાં હાથ અડશે કે બીજી સ્મેલ આવશે તો એ લ્યુર ફેલ થઈ જશે. એટલે ઘણી વખત એવું થાય કે ઓફિશિયલી એવી રીતે હોય કે આપણે 45 થી 60 દિવસ સુધી લ્યુર કામ કરે છે, પણ પરિસ્થિતિ એવી થાય કે ફૂદા આવતા બંધ થઈ જાય તો આપણે ખાલી 2-4 ટ્રેપમાં લ્યુર બદલાવી અને ચેક કરી લેવાનું. જો લ્યુર બદલાવ્યા પછી એમાં જો ફૂદા આવતા હોય તો બાકી બધી ટ્રેપમાં છે એમાં લ્યુર આપણે બદલાવવી પડે. એટલે લ્યુરની આમ જોઈએ તો કે 15 દિવસથી લઈને 45 દિવસની ક્ષમતા હોય છે, પણ ઘણી વખત મૂકતી વખતે પણ આપણે કાંઈ એવું થઈ જાય અથવા મૂક્યા પછી સ્પ્રે કરતી વખતે જો એમાં ફુવારો અડી જાય તો પણ તકલીફ પડે. ફેરોમેન ટ્રેપ છે કોઈ પણ પાક હોય, કપાસ હોય, રીંગણી હોય કે ભીંડો હોય, એમાં મૂકતી વખતે જોઈએ તો કે એમાં એવું છે કે એની જે ટોચની હાઈટ હોય એનાથી 1.5 થી 1 ફૂટ ઊંચી રાખવાની. જેમ પાકની હાઈટ વધતી જાય એમ આપણે ફેરોમેન ટ્રેપ હોય કે સ્ટીકી સ્ટ્રેપ હોય એની હાઈટ આપણે વધારતી જવી પડે. હવે વાત આવે છે સ્ટીકી સ્ટ્રેપ. સ્ટીકી સ્ટ્રેપ એટલે શું કે એટલે કે આપણે ઘણી જગ્યાએ આપણે ખેતરમાં જોઈએ છીએ કે પીળા કલરના અને બ્લુ કલરના પતાકડા ચોંટાડેલા હોય છે.
હવે ઘણી ખરી જીવાત જે છે કે મધમાખી હોય, મોલો મચ્છી હોય, ત્યાર પછી સફેદ માખી છે કે લીલા ચૂસિયા છે, આ બધા પીળા કલરમાં આકર્ષાય છે. હવે એ પીળા કલરમાં આકર્ષાય એના માટે કે એક તો જે પતાકડું આવે છે એમાં બે બાજુ ગ્રીસ જેવું હોય છે, એ આપણે લગાડી અને મૂકવામાં આવે તો જ્યારે જીવાત આકર્ષાય ને એની ઉપર બેસે છે એ ચોંટી જાય છે, પછી એનાથી દૂર થતી નથી. બીજી બ્લુ કલરની ટ્રેપ આવે છે, સ્ટીકી સ્ટ્રેપ, કે જેમાં થ્રિપ્સ આકર્ષાય છે. એટલે જ્યારે મરચી જેવા પાક હોય અને થ્રિપ્સનો ઉપદ્રવ રહેતો હોય તો એમાં બ્લુ કલરની સ્ટીકી સ્ટ્રેપ મૂકવી. અને જ્યારે રીંગણી છે, ભીંડો છે કે એવા પાક હોય અને એમાં જ્યારે મોલો મચ્છી છે, સફેદ માખીનો ઉપદ્રવ રહેતો હોય તો એમાં પીળા કલરની સ્ટેપ મૂકવી. ઘણી વખત એવું થાય કે મિક્સ શાકભાજી હોય અથવા કે બે વસ્તુ હોય તો 1 એકરે 10 થી 15 જેવી પીળા કલરની સ્ટેપ અને 5 થી 7 જેવી બ્લુ કલરની સ્ટેપ ઝિગઝેગ મેથડથી એ રીતે મૂકવાની કે આપણો બધો એરિયા કવર થઈ જાય. આનાથી ફાયદો એ થાય કે આપણને મોલો મચ્છી કે થ્રિપ્સ કે જેનો એટેક આવવાનો હોય એ પણ આપણને ખ્યાલ આવે. બીજું કે જેટલી એમાં ચોંટી જાય છે તો એટલી આપણને એમાં પાક ઉપર એ નુકસાન ઓછું કરે છે. બીજું જ્યારે આખી સ્ટીકી સ્ટેપ છે એ ભરાઈ જાય જીવાતથી ત્યારે એને પછી એને દૂર કરી અને બદલાઈ નાખવાની હોય છે. એટલે ફેરોમેન ટ્રેપ અને સ્ટીકી સ્ટેપ છે એ કાંસવાળી કે માથાકૂટવાળી વસ્તુ છે. એનાથી આપણને જીવાતનું આગમન જે થવાનું છે એ પણ ખ્યાલ આવે અને એનાથી જીવાતનું નિયંત્રણ પણ થાય છે. એટલે ઘણી વખત આપણે મોંઘી દવાઓ વાપરીએ છીએ કે આ કરીએ છીએ ત્યારે આપણને અસરકારક પરિણામ મળતું નથી, પણ જીવાત માટે જો આવી ટ્રેપનો કેવો ઉપયોગ કરવામાં આવે તો એમાં ઘણો બધો આપણને ફાયદો પણ થાય છે, આપણને આગમચેતી રૂપે પણ આપણને માહિતી મળે છે, એ પણ ફાયદો થાય છે. જો આની વિશેષ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર આપવામાં આવ્યો એની ઉપર તમે ફોન કરી અને માહિતી પણ મેળવી શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.